જો પાન નંબર 38, દાખલા નંબર 49. આપ્યું ને કે નીચેના કોઠા પરથી ઊંચાઈ અને વજન વચ્ચેનો સહસંબંધાંક શોધો. આ તમારે શું છે કે વર્ગીકૃત માહિતી આપી છે અને વર્ગીકૃત માહિતી પરથી આપણે સહસંબંધાંક શોધવાનો છે. દાખલા નંબર 49. સહસંબંધાંક શોધો. જો આની અંદર તમને શું આપે છે? ઊંચાઈ અને વજન. આમાં જે હાર આપ્યો હોય ને એ એક્સ અંગેની માહિતી કહેવાય અને જે આમ ઊભા આપે છે સ્તંભ એ આપણો વાય અંગેની માહિતી કહેવાય. આ રીતે તમારે ધ્યાન દોરવાનું. બરોબર? વજન એટલે એક્સ અંગેની માહિતી આપી છે આ રીતે. વર્ગ આપે 80 થી 90. નેવું થી 100. સો થી 110. 110 થી 120. 120 થી 130. જે આવૃત્તિ આપી છે જે કુલ રકમ એ તમને વાય અંગેની માહિતી આપી છે એટલે એફ વાય કહીશું. જે ઊંચાઈ અંગેની જે માહિતી આપી છે એ આપણે વાય અંગેની માહિતી છે. પચાસ થી 55. પંચાવન થી 60. 60 થી 55. 60 થી 65 આપે છે. 65 થી 70. જે કુલ આપ્યા છે ને આપણે એફએક્સ તરીકે મૂકીશું. રકમ આપી છે 1 2 1 ડેશ 4 3 4 5 3 ને 15 7 10 12 8 ને 37 5 7 10 6 અને 28 2 4 7 3 અને 16 અને કુલમાં આપણે 18
27, 35, 20, 100 એટલે કુલ આવૃત્તિ આપી તમને 100 આપીશ. બરોબર. હવે ધ્યાન આપજો, આ વાય અંગેની માહિતીને આપણે આવૃત્તિના એફ વાય કહીશું અને સંકેતમાં કહીએ તો એફ વી કહેવાય. શું કહેવાય? એફ વી. હવે તમારી મધ્ય કિંમત વાય આવશે, તો મધ્ય કિંમત એને વાય મધ્ય કિંમત વાય. ત્યાર પછી તમારે ખાનું આવશે વિચલ અને આપણે જે ડીઆઈ લખતા એના પેલા યુ કિંમત આવશે. ઈ ની એટલે અહીં વાય ની માહિતી આવે એટલે વી ની અંગે કિંમત કહેવાય. પછી આ બંનેનો ગુણાકાર આવે એટલે વી એફ નું ખાનું આવશે. ત્યારબાદ વી સ્કેર એફ વી અને છેલ્લું ખાનું આવશે એફ યુ વી. આ રીતે તમારે માહિતી આવશે. આવી ગયો ક્યાં? એટલે આપણે આ એક્સ અંગેની માહિતી આપી છે એટલે એની જે કુલ આવૃત્તિ છે એને એફએક્સ કહીશું. એને સંકેતમાં આપણે શું કહીશું? એફ યુ. વાય નો બી અને એક્સ નો યુ. આ રીતે યાદ રાખવાનું તમારે. એટલે આ એફ યુ કુલ આવૃત્તિ. બરાબર. હવે આપણે મધ્ય કિંમત જે શોધીએ આ એક્સ ની માહિતી આપી છે એટલે એક્સ ની મધ્ય કિંમત કહેવાય. મધ્ય કિંમત એક્સ તરીકે ઓળખીશું. ત્યારબાદ વિચલન તમારી યુ આવશે. પછી આ બંનેનો ગુણાકાર આવે એટલે યુ એફ યુ. પછી યુ સ્કેર એફ યુ અને છેલ્લું ખાનું એફ યુ વી. હવે જો આપણે ધ્યાન આપીએ આની આપણે જે મધ્ય કિંમત શોધીએ 80 + 90 ભાગ્યા 2 કરો એટલે 170 ભાગ્યા 2 એટલે 85 આવશે. કેટલા આવશે? 85. હવે આપણે દરેક વર્ગનું અંતર કેટલું આપ્યું? 10 10 આપ્યું છે એટલે દરેક ની અંદર આપણે 10 10 ઉમેરતા જઈએ. બરોબર. એટલે 85 માં 10 ઉમેર એટલે 95, 55 10 ઉમેર એટલે 105, આની અંદર 10 ઉમેરો એટલે 115 અને આની અંદર 10 ઉમેરો એટલે 125. બરોબર. હવે આપણે મધ્યમાં જો કોઈ કિંમત આપણે ધારી લેવાની. ધારો કે આપણે આ કિંમત ધારીએ છીએ. બરોબર. તો એની સામે તમારે 0 વર્ગ અંતર સરખું હોય તો આ સાઈડ આવે -1 -2, અહીંયા +1 અને 2. હવે જો યુ એફ યુ એટલે યુ અને એફ યુ નો ગુણાકાર. આ પ્રથમ અને ત્રીજા ખાનાનો ગુણાકાર એટલે 4 દુ 8 એટલે -8, 15 ગુણ્યા -1 એટલે -15, શૂન્ય સાથે તમારે 0 જ આવે. 28 અને 16 દુ 32, 8. હવે 28 અને 32 તમારે ટોટલ મારવાનું. એમાંથી 15 અને 8 એટલે -23 બાદ કરવાના છે. કેટલા આવશે બોલો?
28 પ્લસ 32 60 60 માંથી 23 બાદ કરો 37 આ રીતે આવી ગયો ખ્યાલ. હવે આપણે યુ સ્ક્વેર એફ યુ યુ ગુણ્યા યુ એફ યુ એટલે ટૂંકમાં બંનેનો ગુણાકાર આવશે. એટલે -2 ગુણ્યા -8 એટલે 8 × 16 એટલે +16 થઈ જશે. -1 ગુણ્યા -15 એટલે +15. શૂન્ય સાથે 0 1 ગુણ્યા 28 અને 2 ગુણ્યા 32 એટલે કેટલા આવશે 64. હવે આ સલંગ તમારે ટોટલ મારવાનું છે. 123 બરોબર. હવે એ રીતે આપણા વાય અંગની જે માહિતી આપી છે આપણે એને આપણે બધું v તરીકે ઓળખીએ છીએ બરોબર. એટલે આની મધ્ય કિંમત આપણે શોધીએ તો 50 + 55 ભાગ્યા 2 કરીએ તો 52.5 આવશે. કેટલા આવશે 52.5. હવે આનું જે અંતર આપણે ગણીએ તો દરેકનું અંતર 5 5 આપી છે. જો એટલે આપણે 5 5 ઉમેરતા જઈએ એટલે 52.5 માંથી ઉમેરીએ એટલે 57.5. 57.5 માં 5 ઉમેરીએ એટલે 62.5. 62.5 માં 5 ઉમેરીએ એટલે 67.5. આની આપણે મધ્યમાં કોઈ કિંમત ધારી લઈએ. ધારો કે આપણે 57.5 ધારીએ છીએ તો એની સામે અહીં શું આવશે 0 પણ -1 1 અને 2 VFV એટલે FV ગુણ્યા V એટલે બંનેનો ગુણાકાર એટલે 18 ગુણ્યા -1 એટલે -18 તો 0 જ આવશે. 35 ગુણ્યા 1 એટલે 35 અને 20 ગુણ્યા 2 એટલે 40. 75 માંથી -18 બાદ કરો 57 બરોબર. હવે આપણે v ગુણ્યા VFU કરીએ તો v સ્ક્વેર FU બનશે. એટલે આ બંનેનો આપણે ગુણાકાર 2 માઇનસ આવે એટલે પ્લસ થઈ જશે. એટલે -1 ગુણ્યા -18 એટલે +18. આ 0 1 ગુણ્યા 35 એટલે 35. 40 ગુણ્યા 2 એટલે 80. 133 આવી ગયો ખ્યાલ. હવે આપણે FUV નું ખાનું શોધવાનું છે. હવે એના માટે તમારો નિયમ છે કે ધારો કે આપણે આ u નો પ્રાપ્તાંક આપ્યો છે. u નો પ્રાપ્તાંક ગુણ્યા અંદરનો પ્રાપ્તાંક ગુણ્યા v. એટલે આનું આપણે સૂત્ર બનાવીએ તો આ રીતે બને કે u ગુણ્યા અંદરનો પ્રાપ્તાંક ગુણ્યા v. એટલે ત્રણ સંખ્યાનો ગુણાકાર એવો અર્થ થાય. આપણે એકાદ સંખ્યા લઈએ પછી બાકીનું પછી આપણે ડાયરેક્ટ કરી દઈશું બરોબર. એટલે ધારો કે આપણા u આપે છે -2 ગુણ્યા અંદરનો પ્રાપ્તાંક કેટલો આપ્યો 1 આપ્યો છે અને ગુણ્યા v ની કિંમત લઈએ તો -1 થાય. એટલે -2 ગુણ્યા 1 -1 એટલે +2 આવશે. આ જે બે કિંમત આવે અહીં આપણે બ્રેકેટ મારી દે લખવાનું. આવી ગયો ખ્યાલ. એટલે તમારે આટલી વસ્તુ ધ્યાન દોરવાનું. હવે આપણે જ્યાં કિંમત આપણે ધારી છે 0 તો 0 સાથે ખબર છે ગુણાકાર કરીએ એટલે દરેકની અંદરની કિંમત પણ તમારે 0 થઈ જાય. એટલે એ પહેલા સૌ પ્રથમ કરી લો કે 0 ગુણ્યા આ કિંમત ગુણ્યા એટલે આપણે 0 આવે. એટલે 0 ની જે કિંમત આવે બધામાં બ્રેકેટમાં તમારે 0 લખવામાં આવે. આવી ગયો ખ્યાલ. એ રીતે આ સાઈડમાં પણ 0 ની કિંમત જોવાનું. જો v ની કિંમત 0 આવી છે એની સામે બ્રેકેટમાં બધામાં 0 થઈ જશે. આ રીતે બરોબર. હવે આપણે ડાયરેક્ટ સીધું કરી નાખીશું. ધારો કે આપણા -2 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે કેટલા થાય -2 થશે. હવે અહીંયા તો કોઈ કિંમત આપી નથી. આ તમારું પૂરું થઈ ગયું. હવે -1 આવ્યા. જો -1 ગુણ્યા 3 અને -1 એટલે +3 આવશે. હવે -1 ગુણ્યા 5 ગુણ્યા 1 એટલે -5
-1 ગુણ્યા 3 પ્લસ 2 એટલે કેટલા આવશે? 3 × 3 3 દુ 6 પણ માઇનસ આવશે. હા, તો ગુણાકાર કરવામાં ખાસ ધ્યાન દોરવાનું, માઇનસ પ્લસ ની ભૂલ થવી ના જોઈએ. આવી ગયો કે હવે આપણે એક આયા તો 1 ગુણ્યા 5 -1 એટલે -5 આવશે. 1 ગુણ્યા 10 ગુણ્યા 1 એટલે +10 આવશે. 1 ગુણ્યા 6 ગુણ્યા 2 એટલે 6 દુ 12. આ રીતે હવે આ બે આવ્યો 2 ગુણ્યા 2 -1 એટલે 2 દુ 4 પણ -4 આવશે. 2 ગુણ્યા 7 ગુણ્યા 1 એટલે 7 દુ 14. 2 ગુણ્યા 3 3 દુ 6 6 દુ 12. હવે આપણે જે બ્રેકેટમાં જે કિંમત લખી છે ચોરસમાં એનું આપણે ટોટલ મારો એટલે FUV ની કિંમત મળશે. આવી ગયો ખ્યાલ? એટલે હવે ધારો કે આ +2 આપ્યું છે અને -2 આપ્યું છે, એટલે એનું ટોટલ કેટલું થાય? 0. પ્લસ એમાંથી -2 છે એટલે 0 કમ્પ્લીટ. હવે આ જો આ 3 આવ્યા છે, હવે -6 અને -5 એટલે -11 થયા. -11 માંથી +3 જાય એટલે -8 આવશે. આ રીતે આ તો તમારે 0 જ આવશે. હવે અહીં આવી જાઓ 10 અને 12 કેટલા થયા? 22. +22 માંથી -5 બાદ કરો એટલે +18 આવશે. બરોબર? 22 માંથી -5 જાય એટલે 17 આવે. વાઈ દો 14 ને 12 26 માંથી 4 જાય એટલે +22. આ રીતે હવે તમારે તારે આ સાઈડ પાછું આપણે ટોટલ મારવાનું, એની જે કિંમત આપો એ FUV કહેવાય. બરોબર? એટલે અહીંયા જો 3 2 5 5 માંથી 5 એટલે 0 એટલે -4 આવશે. આ તો 0 જ આવશે. અમને તો -2 ને -5 એટલે -7. આગલા થયા 24. 24 માંથી 7 જાય 17. ત્યારબાદ જો 12 22 24 થાય ને? 12 24 24 માંથી -6 જાય એટલે 18. હવે આપણે ટોટલ મારી દેવાનું 18 ને 17 35 માંથી 4 જાય એટલે 31. 17 ને 22 39 39 માંથી -8 જાય એટલે 31. તમારે ગણતરી સાચી હોય તો આનું ટોટલ સેમ આવે. બરોબર? એટલે આપણી ગણતરી સાચી છે કમ્પ્લીટ. હવે આપણે સહસંબંધાંક આનું સૂત્ર લખીએ. સહસંબંધાંક R બરાબર n સિગ્મા FUV માઇનસ કૌંસમાં સિગ્મા U FU ગુણ્યા સિગ્મા VFV અપોન હવે વર્ગમૂળમાં આવશે n. હવે તમારી u ની માહિતી આવશે એટલે આ અંગેની માહિતી એટલે U² FU માઇનસ સિગ્મા U FU નો સ્કેર ગુણ્યા વર્ગમૂળમાં n સિગ્મા V² FV માઇનસ સિગ્મા VFV નો સ્કેર. બરોબર? હવે આપણે કિંમત મૂકી દઈએ. બરાબર ની જે બરાબર n એટલે આપણે કુલ ટોટલ આવૃત્તિનું એટલે કેટલા આવ્યા 100 અને સિગ્મા FUV એટલે 31. સિગ્મા UFU
યુ એફયુ નો ગુણાકાર કેટલો આવ્યો? 37. સિગ્મા વી એફવી એટલે 57 અપોન વર્ગમૂળમાં n ની કિંમત 100, યુ સ્ક્વેર એફયુ 123, સિગ્મા યુ એફયુ એટલે 37, 37 નો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં n ની કિંમત 100, વી સ્ક્વેર એફયુ 133 માઇનસ 57 નો સ્ક્વેર. આ છે બરોબર. બરાબર ની તે બરાબર 31 ગુણ્યા 100 એટલે 3100, 37 ગુણ્યા 57 2109 અપોન વર્ગમૂળમાં 123 ગુણ્યા 100 એટલે 12300. 37 નો વર્ગ કરો. 1369. 57 નો સ્કેર કરો. કેટલા? 3249. બરોબર. બરાબર ની જે બરાબર 31 માંથી 2109 બાદ કરો. 991. 12300 માઇનસ 1369. 10931 ગુણ્યા 13300 માંથી 3249 બાદ કરો. 10051. 991. 10931 નું વર્ગમૂળ કરો. 104.55. 10051 નું કરો. 100.25. હવે આ બંનેનો ગુણાકાર કરો. 991 ભાગ્યા 10441.13. 0.095. જો દાખલા નંબર 50, 30 વિદ્યાર્થીઓ અંગ્રેજી અને આંકડાશાસ્ત્રમાં મેળવેલા ગુણનું આવૃત્તિકરણ માટે સહસંબંધ ગુણાંક શોધો. એટલે સહસંબંધાંક જ શોધવાનો તમારે. આવી ગયો કે? દાખલા નંબર 50 સહસંબંધાંક શોધો. સહસંબંધાંક શોધો. હવે તમને જો આંકડાશાસ્ત્રમાં મેળવેલા ગુણ, અંગ્રેજીમાં મેળવેલા ગુણ. અંગ્રેજીમાં જે મેળવેલા જે ગુણ છે આપણે એ સ્તંભમાં આપે છે, એ વાય અંગેની માહિતી આપી છે. અને આંકડાશાસ્ત્રમાં જે મેળવેલા જે ગુણ છે એ તમારે વાય અંગેની માહિતી છે, પેલી એક્સ અંગેની માહિતી. આ રીતે તમારે ખાસ ધ્યાન દોરવાનું. બરોબર. આ એક્સ અંગેની માહિતી છે, ના વાય અંગેની માહિતી. આ રીતે યાદ રાખો. પાંચ થી 15, 15 થી 25,
25 થી 35, 35 થી 45. એટલે જે આ કુલ સંખ્યા આપી છે આવૃત્તિ કહેવાય ને એફ વાય એટલે એફ વી. મધ્ય કિંમત વાય. વિચલન બી બી એફ વી સ્કેર એફ વી અને એફ યુ બી. બરાબર, આ રીતની પણ ખાના પડશે. ત્યારબાદ જો હવે વાય અંગેની માહિતીમાં 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, હવે તમારે જે કુલ આવૃત્તિ એટલે એક્સ અંગેની આવૃત્તિ આપી છે એને આપણે એફ એક્સ કહીશું અને સંકેતમાં એફ યુ. આ રીતનું, બરોબર. હવે આપણે મધ્ય કિંમત આવશે એક્સ, વિચલન યુ, પછી યુ એફ યુ, યુ સ્કેર એફ યુ અને છેલ્લું ખાનું એફ યુ વી. આ રીતે, બરોબર. હવે આપણે કિંમત લખી દઈએ અંદર 2 8 ડેશ 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 અને કુલ ટોટલ આવ્યું 10, બરોબર. ત્યાર પછી 100 4 ડેશ 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 કુલ ટોટલ આવ્યું 10. ત્યારબાદ પ્રથમ 3 ખાનામાં ડેશ ડેશ આપણે ત્યાર પછી 3 અને 2 એટલે ટોટલ આવ્યું 5. 3 2 ડેશ 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 5, બરોબર. અને આની આપણે જે કુલ આવૃત્તિ કેટલી થાય તમારે 30 થાય છે. તો આનું ટોટલ મારીએ તો તમારે 11 14 પછી ડેશ 3 અને 2, બરોબર. હવે આપણે ધ્યાન આપો આ સાઈડની કિંમત લઈ લો તો આ સાઈડ કોઈ એક સાઈડ થી પહેલા ગણતરી કરી લે, બરોબર. તો ધારો કે આ ગણતરી છે 0 + 10 ભાગ્યા 2 કરીએ તેની મધ્ય કિંમત કેટલી આવે 5. આનું દરેકનું અંદર 10 નું આપ્યું છે, એટલે 10 10 આપણે ઉમેરતા જઈએ એટલે 5 ને 15 25 35 અને 45. હવે કોઈ મધ્યમાં કિંમત ધારી લઈએ, આ ધારો ને
0 -1 -2 1 અને 2 આવી ગયો ખ્યાલ. હવે આપણે જો v અને fp નો આપણે ગુણાકાર એટલે vfp થશે તમારે બરોબર. એટલે 11 ગુણ્યા 2 એટલે -22, 14 ગુણ્યા -1 એટલે -14, આ તમારે 0 જ આવે. 3 ગુણ્યા 1 એટલે +3 અને 2 દુ 4 એટલે 22 ને 14 એટલે 36, 36 માંથી તમારે કેટલી કિંમત બાદ કરવાની છે? 7, તો 29 આવશે, -29 બરોબર. હવે 20 ક્યારે એટલે આ બંનેનો ગુણાકાર એટલે 22 ગુણ્યા 2 કરો એટલે +44 આવશે, -1 ગુણ્યા 14 એટલે +14, 0 +3 અને 4 દુ 8, 8 ને 3 11, 11 ને 4 15 ને 4 19, 9 વધી ફરી 1, 4 ને 5 ને 6 એટલે 69. આવી ગયો ખ્યાલ. હવે એ રીતે આપણે આ સાઈડની આપણે ગણતરી કરી નાખીએ વ્યવસ્થિત. એટલે આની મધ્ય કિંમત લઈએ કે 5 + 15 20, 20 ભાગ્યા 2 એટલે મધ્ય કિંમત કેટલી આવી? 10. અહીંયા અંતર જો તમારા આની અંદર 10 10 અંતર આપ્યું બધામાં જો, એટલે 10 10 ઉમેરતા જઈએ એટલે આવશે તમારા 20, આ તમારા આવશે 30 અને 40 બરોબર. અહીંયા પણ એ રીતે આપણે મધ્યમાં આપણે કિંમત લઈ લઈએ, ગમે તે કિંમત લો, આ લઈ લો બરોબર. તો 0 -1 1 2. હવે આપણે યુ એફ યુ એટલે આ બંને કિંમતનો ગુણાકાર 10 ગુણ્યા -1 એટલે -10, 0 5 ગુણ્યા 1 એટલે +5, 5 દુ 10, 10 10 જાય એટલે આપણે સરવાળો આવશે 5. આવી ગયો ખ્યાલ. હવે આ બંનેનો ગુણાકાર 1 ગુણ્યા 10 એટલે +10, 0 5 10 દુ 20, 25 ને 35. હવે અગાઉની જેમ આપણે કે તમને જે કહ્યું તે u ગુણ્યા અંદરનો પ્રાપ્તાંક ગુણ્યા v એટલે ત્રણ સંખ્યાનો ગુણાકાર આપણે અહીંયા બ્રેકેટમાં લખવાનો બરોબર. એ પહેલા આપણે જો કિંમત ધારી તો તમારે 0 લખી નાખવાનું બધા, એટલે આ તમારે 0 થઈ ગઈ. અહીંયા આપણે કિંમત ધારી છે, અહીંયા તો એક સંખ્યા હોત નહીં તમારે બરોબર. એટલે આ તમારે લખવું હોય તો આ રીતે લખાય બરોબર. કિંમત તો આપી જ નથી, લખો કે ના લખો કોઈ અર્થ નહીં. હવે આપણે ધ્યાન આપો, આપણે એક સંખ્યા લઈ લે, ધારો કે u ગુણ્યા અંદરનો પ્રાપ્તાંક ગુણ્યા v એટલે u ની કિંમત આપી -1, અંદરના પ્રાપ્તાંક કિંમત કેટલી આપી +2 અને v ની કિંમત કેટલી આપી -2. 2 દુ 4 એટલે 2 માઇનસ થાય એટલે +4 આવશે. એટલે બ્રેકેટમાં આપણે કેટલા લખવાના? 4. આવી ગયો ખ્યાલ. આ રીતે હવે આપણે જો -1 ગુણ્યા 8 અને -1 એટલે +8 થઈ જશે. આ રીતે હવે આ તો તમારે પૂરું થઈ ગયું. હવે અહીં 1 આવ્યો તો 1 ની અંદર અહીં એક જ કિંમત 3 આપી દો, 3 × 1 3 ગુણ્યા 1 એટલે +3. હવે આપણે 2 આવ્યા, 2 × 2 અને 2 દુ 4. હવે 2 આવ્યા, 3 દુ 6, 6 દુ 12 પણ કેવા હશે? -12 આવશે. 2 દુ 4 પણ -1 એટલે -4 આવશે. પૂરું થઈ ગયું તમારું. હવે ટોટલ માર દો. હવે 8 ને 4 12, આ તો 0 જ આવશે. 4 ને 3 કેટલા થાય? 7. 12 ને 4 કેટલા થાય? -16. હવે આ સાઈડ આવી જાઓ. 4 -12 માંથી +4 જાય એટલે -8. 8 8 માંથી -4 જાય એટલે +4, તો 0 જ આવશે. અહીં કેટલી કિંમત આવી બ્રેકેટમાં? 3. અહીં કેટલી કિંમત આપી? 4.
હવે ટોટલ મારજો. જો 12 ને 7 કેટલા થયા? 19. 19 માઇનસ 16 એટલે પ્લસ 3 આયા. અહીંયા ધ્યાન આપો. 4 ને 3 7, 7 ને 4 11, 11 માંથી -8 જાય એટલે +3. એટલે બંને બાજુ આપણે સેમ ગણતરી આવી. હવે આપણે સહસંબંધાંકનું સૂત્ર લખીએ કે સહસંબંધાંક R બરાબર n સિગ્મા FUV માઇનસ સિગ્મા U FU ગુણ્યા સિગ્મા V FP અપોન વર્ગમૂળમાં n સિગ્મા U સ્ક્વેર FU માઇનસ કૌંસમાં સિગ્મા U FU કૌંસ બાર સ્ક્વેર ગુણ્યા વર્ગમૂળમાં n સિગ્મા V સ્ક્વેર FV માઇનસ સિગ્મા V FP કૌંસ બાર સ્ક્વેર. હવે આપણે આ સૂત્ર અંદર આપણે કિંમત રજૂ કરી દીધી. n એટલે આવૃત્તિનો તમારે સરવાળો કેટલા આવ્યા? 30 બરાબર ની છે બરાબર 30. FUV કેટલા આવ્યા? 3 માઇનસ સિગ્મા UFU કેટલા આવ્યા? 5. સિગ્મા VFA કેટલા આવ્યા? આપણા -29 અપોન n ની કિંમત કેટલી આવી? 30. U સ્ક્વેર FU 35, 5 નો સ્ક્વેર ગુણ્યા n ની કિંમત 30. V સ્ક્વેર FE 69 -29 નો સ્ક્વેર. -29 નો સ્ક્વેર બરાબર છે બરાબર 30 ગુણ્યા 3 એટલે કેટલા થાય? 90. 29 ગુણ્યા 5 120 થાય પણ માઇનસ માઇનસ શું થશે? પ્લસ. આ માઇનસ અંદરનું માઇનસ છે. આવ્યો ખ્યાલ? 30 ગુણ્યા 35 10 50 25 ગુણ્યા 69 ગુણ્યા 30 20 20 70 841 145 અને 90 235 1025 1200 કેટલા બોલ્યા? 1229 235 1025 વર્ગમૂળ કરો 32.01 1229 શું કરો 35.05 235 32.01 ગુણ્યા 35.05 1136 પોઈન્ટ 355 ભાગાકાર 0.20 ગણી કરો